જૂનાગઢ ગવર્મેન્ટ પોલિટેકનિક ઇલેક્ટ્રિક વિભાગના હેડ રણજીત પરમારની રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ માટે પસંદગી સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર જૂનાગઢના આ પ્રોફેસરની થઈ છે। એક શિક્ષક એ 100 માતાની ગરજ સારે છે। સમાજનો સાચો ઘડવૈયો શિક્ષક કહેવામાં આવે છે, જે વિદ્યાર્થીને શિક્ષણની સાથે સાથે જીવનનું ઘડતરના પાઠ પણ ભણાવે છે। તેવા ઉત્કૃષ્ટ શિક્ષકની પસંદગી શિક્ષક દિન નિમિત્તે કરવામાં આવે છે અને દિલ્હીમાં તેમનું સન્માન કરવામાં આવે છે। રાષ્ટ્રપતિ ચંદ્રક આપીને તેને એવોર્ડ એનાયત કરવામાં આવે છે અને આ વખતે જૂનાગઢના પોલિટેકનિક કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રણજીત પરમારને આ ગૌરવ પ્રાપ્ત થયું છે। તેઓએ નાનપણથી જ પોતાના પિતાની મહેનતને જોતા હતા અને તેઓએ ત્યારથી જ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે પોતે એવા ફિલ્ડમાં નોકરી કરશે કે જ્યાં બીજા હજારો લોકોને તેઓ ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શન આપી શકે અને એટલે જ તેમણે શિક્ષણનું ફિલ્ડ પસંદ કરી અને એન્જિનિયરિંગ કોલેજમાં નોકરી કરી રહ્યા છે। પ્રોફેસર રણજીત પરમાર છેલ્લા 25 વર્ષમાં 2500થી વધુ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ શિક્ષણ પૂરું પાડ્યું છે। સાથે સાથે વિદ્યાર્થીઓના ભણતર તેમજ અંગત જીવનમાં પડતી મુશ્કેલીઓમાં પણ પોતે રસ દાખવીને તેમને આગળ અભ્યાસ માટે પ્રેરણા પૂરી પાડી છે। એન્જિનિયરિંગ કોલેજમાં આવતા અલગ અલગ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે અને સરળતાથી એન્જિનિયરિંગ શીખી શકે તે માટે લાઈવ ઇન્ટરનેટ અને એનિમેશન સહિતના આધુનિક શિક્ષણ સાધનોનો ઉપયોગ કરીને વિડીયો બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી માર્ગદર્શન પૂરું પાડે છે। ઉપરાંત સરકારી ભંડોળનો ખોટો વ્યય ન થાય અને તેમાં બચત થાય તે માટેની પણ તેઓ સતત ચિંતા કરીને વિદ્યુત પ્રોજેક્ટ માટેની પેનલો જાતે જ તૈયાર કરીને વિદ્યાર્થીઓ પાસે પ્રેક્ટિકલ પણ કરાવે છે। આ તમામ કામગીરીને ધ્યાનમાં રાખીને સરકારે રાષ્ટ્રપતિ ચંદ્રક માટે રણજીતભાઈ પરમારની પસંદગી કરી છે। તેમની અનેરી સેવાને લઈને તેમના સાથી કર્મચારીઓ પણ ગૌરવની લાગણી અનુભવે છે। આમ સમગ્ર રાજ્યમાં માત્ર જૂનાગઢના પોલિટેકનિક કોલેજમાં ફરજ બજાવતા રણજીત પરમારની પસંદગી થતાં જૂનાગઢના ગૌરવમાં વધારો થયો છે। સૌથી પહેલાં તો આપના તમામ દર્શકોને મારા નમસ્કાર। 5મી સપ્ટેમ્બરે વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે ભારત સરકારના રાષ્ટ્રપતિ મહોદયના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મને મળનાર છે। એ બાબત સ્વાભાવિકપણે સરકારી પોલિટેકનિક જૂનાગઢ, ટેકનિકલ શિક્ષણ વિભાગ અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે પણ એક ગૌરવની બાબત કહી શકાય। હર વર્ષે આ ટાઈપના એવોર્ડ સરકારશ્રી દ્વારા આપવામાં આવતા હોય છે। આ વખતે ટોટલ 16 એવોર્ડ્સ આપવામાં આવ્યા છે। એમાંથી ગુજરાત રાજ્યની અંદર મને એવોર્ડ આપવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય તરફથી મારું એકનું નામ છે। આ એવોર્ડ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ દર વર્ષે આપવામાં આવતા હોય છે। મારી વિશિષ્ટ કામગીરી એ લોકોએ નોંધ લીધેલી છે। વિશિષ્ટ કામગીરી રૂપે જોઉં તો હું કહેતા ખૂબ આનંદ અનુભવું છું કે સરકારી પોલિટેકનિક જૂનાગઢ ખાતે મારા દ્વારા ઘણા બધા અલગ અલગ પ્રકારના ઇનિશિએશન લેવામાં આવેલા છે। સૌથી પહેલાં એક ગુરુકુળ જેવી સિસ્ટમ મેં અહીંયા ઊભી કરવા ટ્રાય કરી છે કે જ્યાં વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજી સાથે તો ભણે જ, પરંતુ સાથે સાથે આપણા જે બેઝિક મૂલ્યો છે, સ્વચ્છતા છે, પ્રકૃતિ સાથેનો પ્રેમ છે અને માનવીય મૂલ્યો સાથે આદર ધરાવે। કદાચ આ જ અમારી સૌથી મોટી વિશેષતા છે કે જેને કારણે, જેમ કે ડેડિકેશન ઓફ ધ ફેકલ્ટીઝ એન્ડ ડિસિપ્લિન ઓફ ધ સ્ટુડન્ટ્સ, કે જેને કારણે આજે નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ અમારા દ્વાર દર વર્ષે ખખડાવે છે અને અમારા વિદ્યાર્થીઓને સારામાં સારી કહી શકાય એવી નોકરીઓની તક મળે છે। મને કહેતા એ પણ આનંદ થાય છે કે જૂનાગઢની આસપાસ કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ નથી, છતાં એ બાબતનું મને હંમેશા ગૌરવ રહેશે કે અમારા વિદ્યાર્થીઓને દૂર દૂરની કંપનીઝ જે છે એ હાયર કરીને લઈ જાય છે। બીજી બાબતની વાત કરું તો સરકારી પોલિટેકનિક જૂનાગઢ ખાતે આશરે 7-8 વર્ષથી અમે લોકો સેનેટરી નેપકિન્સ ફ્રી ઓફ વિદ્યાર્થીનીઓ મળે એના માટે પણ ખૂબ ભગીરથ પ્રયાસ કરેલા છે। સમાજના અંદર સામાન્ય રીતે આ બાબતને એક શુભથી જોવામાં આવે છે, જ્યારે અમે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરી એવો પ્રયાસ કર્યો કે આપણા તમામ લેડીઝ ટોયલેટની અંદર સેનેટરી નેપકિન્સના થપ્પા હોવા જોઈએ વિધાઉટ એની કોસ્ટ। અને મને ખુશી છે કે આ તમામનો ખર્ચ સ્ટાફના ડોનેશન દ્વારા અત્યાર સુધી આપવામાં આવતો હતો, પરંતુ હમણાં સરકારશ્રીની રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષણ અભિયાન રૂસાની સ્કીમ અંતર્ગત સ્પેશિયલી આ અંગે ગ્રાન્ટ આપવામાં આવતી હોય હવે આ ખર્ચ એમાં પાર પાડવામાં આવે છે। એ સિવાય બીજી વાત કરું તો જૂનાગઢની સરકારી પોલિટેકનિક જૂનાગઢમાં જે એડમિશન્સ લે છે એ મોટાભાગે આસપાસના વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રથી આવે છે, મોટાભાગે એવરેજ અથવા પુઅર સોશિયો ઇકોનોમિક બેકગ્રાઉન્ડ તરફથી આવે છે
અમે એવો પ્રયાસ કર્યો કે એ લોકોને અંગ્રેજીનો ડર ન લાગે. એ લોકો રાજકોટ જ નહીં પરંતુ અમદાવાદ, સુરત, વડોદરા જેવા મેટ્રો સિટીની સાથે કોપઅપ કરી શકે, કોમ્પિટિશન કરી શકે, ફાઇટ આપી શકે. They dare to talk with them with full eyes in eyes. એ માટે વિદ્યાર્થીઓને અમે અંગ્રેજીનો ભય દૂર ભગાડવા માટે થઈ અને ઘણા બધા લેક્ચર્સ ગુજરાતીમાં આપવા પ્રયાસ કર્યો અને દેટ ઇઝ ફૂલ ઓફ એનિમેશન, જેથી વિદ્યાર્થીને સમજવામાં ક્યારેય પણ અંગ્રેજીનો ભાવ કે હાવ નજર ન પડે. એ સિવાય અમે એક એવો પ્રયાસ કર્યો છે કે વિદ્યાર્થી જે છે એથિકલી પાવરફુલ બને, માનવીય મૂલ્યોનું જે છે સમર્થન કરે. વિદ્યાર્થી ગોખવા બાબતે જવા કરતાં સમજવા બાબતે વધારે જાય. એટલે અમારી સંસ્થામાં અમે ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ બનાવીએ છીએ, એક્સપેરિમેન્ટ બેઝ લર્નિંગ કરીએ છીએ કે જેને કારણે એક વિદ્યાર્થી જ્યારે એન્જિનિયર બનીને બહાર નીકળે ત્યારે માત્ર એક ગોખણછાપ એન્જિનિયર કે થિયોરિટિકલ એન્જિનિયર નહીં પરંતુ વેલ સ્કિલ એન્જિનિયર તરીકે બહાર નીકળે. એ પોતાને ઘરે જાય અને માનો કે કોઈ દીકરી એન્જિનિયર બનેલી હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, અને એને ભત્રીજી એમ કહે કે ભાઈ જરા ફ્યુઝ બદલાવી આપજો, તો ફાયબાના હોશ કસોડી ન જવા જોઈએ. આવું તો ક્યારેય કર્યું નથી. પરંતુ સરકારી પોલિટેકનિક જુનાગઢના વિદ્યાર્થીઓમાં આપણે એવો ભાવ નહીં જોવા મળે, કારણ કે અહીંયા વિદ્યાર્થીઓ જાતે મેન્ટેનન્સ કરતા શીખે છે. અમારા સ્ટાફના માર્ગદર્શન નીચે અમે પ્રયાસ કરીએ કે વિદ્યાર્થી નાના મોટા બધા જ પ્રકારના કામ, જેમ કે સ્વિચ બદલવી, પંખા રિપેર કરવા, નાના મોટા કેબલ રિપેરિંગ બધું જ જાતે કરે. આપને જાણીને એ પણ આશ્ચર્ય થશે કે સરકારી પોલિટેકનિક જુનાગઢની અંદર ઘણી ખરી પેનલ્સ જે સામાન્ય રીતે સરકારશ્રી દ્વારા અમે વેચાતી લઈએ સરકારશ્રીના મારફત, તો 50,000, 70,000 કે લાખ રૂપિયાની થાય. એ બધી જ પેનલ અમે ઇન હાઉસ અહીં બનાવેલી છે અને ખૂબ નોમિનલ ને મિનિમલ ખર્ચમાં. એ સિવાય બીજી આપનું ધ્યાન દોરવા માંગુ તો સરકારી પોલિટેકનિક જુનાગઢની અંદર રિઝલ્ટ અમારું, ભલે છોકરાઓ ખૂબ ભણવામાં ઓછા મેરિટના આવતા હતા, આમ છતાં રિઝલ્ટ આપ જુઓ તો એમ કહી શકાય કે ટોપ 5માં જ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં હોય છે. શા માટે? તો કે આના માટે સ્ટાફના ડેડિકેટેડ એફર્ટ્સ અને સ્ટુડન્ટ્સનું ડિસિપ્લિન. આ જ વસ્તુ છે કે જેને કારણે અમે લોકો સ્ટાર્ટિંગમાં પહેલા બીજા સેમેસ્ટરમાં ક્યાંય ફરતા હોઈએ છીએ, દૂર 130 કોલેજો છે જીટીયુ નીચે. આશરે 130 કોલેજમાં જ્યારે ચોથા, પાંચમા, છઠ્ઠા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ પહોંચે ત્યારે લગભગ એમ કહી શકાય કે અમે લોકો ટોપ 5માં જોઈએ છીએ. યુનિવર્સિટીનું પરિણામ ફોર એક્ઝામ્પલ 70 કે 75% હોય ત્યારે સરકારી પોલિટેકનિક જુનાગઢના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટનું રિઝલ્ટ સામાન્ય રીતે 90 થી 95 કે 98% જેટલું હોય છે. આ સારું રિઝલ્ટ પ્લસ વિદ્યાર્થીઓના ડેડિકેટેડ એફર્ટ્સ અને ડિસિપ્લિન્સ, જેને કારણે જ મલ્ટીનેશનલ કંપની અહીંયા આવે છે અને અમારા વિદ્યાર્થીઓને દર વર્ષે લઈ જાય છે. કદાચ આથી વિશેષ રૂડું એક પ્રોફેસર માટે શું હોઈ શકે કે એના વિદ્યાર્થીઓ વેલ સેટ થાય. બીજી પણ એક બાબતનું આપને માધ્યમથી ધ્યાન દોરવા માંગીશ કે સરકારી પોલિટેકનિક જુનાગઢની અંદર તમામ બુક્સ અમારા જ સ્ટાફ શ્રી અયાઝ ગિરાજ દ્વારા બનાવવામાં આવેલ સોફ્ટવેર દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે કે બોરો કરવામાં આવે છે. આ સોફ્ટવેરની સામાન્ય રીતે કિંમત માર્કેટમાં હજારો રૂપિયા કે લાખો રૂપિયા હોય છે. આ અહીંયા બિલકુલ અમારા સ્ટાફ દ્વારા ફ્રી ઓફ કોસ્ટ બનાવવામાં આવેલ છે અને આ સોફ્ટવેર ગુજરાતની ઘણી ખરી એન્જિનિયરિંગ કોલેજોમાં પણ આજની તારીખે ઉપયોગમાં લેવામાં આવે છે. એ અમારા માટે ગૌરવની બાબત છે. વિદ્યાર્થી આવે, આઈ કાર્ડ બતાવે, બારકોડ સ્કેન કરે, જેમ આપણે કોઈ પણ મોલની અંદર ખરીદી કરવા જઈએ તો કેમ બારકોડ સ્કેન થઈ જાય અને આઈટમ સ્કેન થઈને સીધું બિલ બની જાય, એમ વિદ્યાર્થીઓને બુક્સ તો મળે છે. એ સિવાય પણ લાઇબ્રેરીનો બીજો એક પ્લસ પોઈન્ટ કહો તો બુક બેંક ફેસિલિટી અમે ચલાવીએ છીએ, જેથી કરીને ગરીબ વિદ્યાર્થી જે છે એમને તમામ બુક્સ 5 કે 6 મહિના સુધી વાપરવા માટે મળે છે. વિદ્યાર્થીઓએ આનો ખર્ચ કરવો પડતો નથી. આમ અમે પ્રયાસ કરીએ છીએ કે વિદ્યાર્થીના પગ જમીન પર રહે પરંતુ એ ઊંચી છલાંગો ભરી અને ભવિષ્યમાં સરકારી પોલિટેકનિક જુનાગઢનું નામ રોશન કરે, જ્યાં પણ જાય અમારા માનવીય મૂલ્યોની મહેક ફેલાવતો રહે, એવા અમારા પ્રયાસ છે. ધન્યવાદ.